આજે તો થયું એવું કે પપ્પાએ ઉભા રચકાના ખેતરમાં કલ્ટી મારી દીધું અને ટ્રેક્ટરનું ટાયર ફૂટતા રહી ગયું। તો જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ। તો સવારમાં જતો હતો ખેતરમાં આંટો મારવા, પણ ખેતરમાં જઈને જોયું તો મારા પપ્પાએ ઉભા રચકાના ખેતરમાં કલ્ટી મારતા હતા, કેમ કે હવે આ રચકો કઈ કામનો નથી રહ્યો। પછી તો ખેતરમાંથી મળ્યું દાંતેલું કદાચ જો ટ્રેક્ટરના ટાયરમાં આવ્યું હોય તો ટ્રેક્ટરનું ટાયર ફાટી જાત, પણ આપણા નસીબ સારા હતા તો ભારે નુકસાન થતા રહી ગયું। પછી તો ખેતરમાં થોડું ઘાસ વાઢેલું પડ્યું હતું તો બધું ઘાસ છે તે બહાર કાઢી નાખ્યું, કેમ કે આ બધું ઘાસ છે તે કલ્ટીમાં ભરાઈ જાત। પણ ઘાસ નાખતા છે તે ફરથી મને એક બીજું દાંતેલું મળી ગયું। મને ખબર નથી પડતી કે ખેતરમાંથી દાંતેડા ઘરે લઈ જાય છે કે નથી લઈ જતા। પછી તો બધા ઘાસનો એક ઢગલો કરી નાખ્યો તો પણ કલ્ટીમાં ઘાસ ફસાઈ જતું હતું, અને કલ્ટી આકી રહ્યા પછી આ ખૂણામાં થોડો ખાડો હતો તો ટ્રેક્ટરથી રિવર્સ મારીને ખાડો છે તે પૂરી દીધો, અને પછી તો આખા ખેતરમાં છે તે કમ્પ્લીટ કલ્ટી મારી દીધું। અને પછી મારા પપ્પા છે તે ટ્રેક્ટર લઈને નીકળી ગયા ઘરે જવા માટે, અને હું પણ નીકળી ગયો ઘરે જવા માટે। પણ અમારા ઘરે એક આંબો વાવેલો હતો તો ત્યાં જઈને હું કેરી જોતો હતો, પણ નીચે જોયું તો મને ઓર્ગેનિક પાકેલી છે તે 2 કેરી મળી ગઈ। પછી તો બંને કેરી લઈને નીકળી ગયો સીધો જ ઘરે જવા માટે। તો આજના મિની બ્લોગ ની અંદર આટલું જ। આવા મિની બ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો।